વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરવાની છે. આગળના લેક્ચરની અંદર JEE અને નીટની અંદર આપણે ચર્ચા કરતા હતા. પૂછાઈ ગયેલા પ્રશ્નો ઘણા બધા આપણે જોયેલા હતા. મેં તમને PDF પણ લગભગ કદાચ તમારી પાસે પહોંચી ગઈ હશે આજના દિવસમાં, કાલના દિવસમાં કંઈક, બરાબર. એનું સોલ્યુશન કરજો. બરાબર, ના સમજાય એ પછી તમારે સાઈડમાં રાખજો અને પછી એનું સોલ્યુશન મળે ત્યારે તમે એને ચેક કરજો. ના સમજાય તો પાછું આપણે ચર્ચા કરી લઈશું એ બાબત ઉપર. ઓકે, અમુક જે પ્રશ્ન છે આગળ ઉપર આપણે એ પ્રશ્નની અંદર આપણે જવું છે. ક્યાં ક્યાં પ્રશ્ન છે, શું છે, કેવી રીતે એનું સોલ્યુશન કરશું એની ચર્ચા આપણે કરીએ. બરાબર, જે પ્રશ્નો સીધા અને બેઠા તમને આપેલા છે એની અંદર હું વધારે પડતી વાત નહીં કરું. બરાબર, જે પ્રશ્ન તમારે કદાચ જે કરવા પડે એમ છે એની જ હું ચર્ચા કરીશ. નંબર 1 ઉપર આવું હું કે ઇલેક્ટ્રોનના ગોળાકાર માર્ગને બદલે અંડાકાર માર્ગ ક્યાં વૈજ્ઞાનિકે સૂચવ્યો? ખરેખર આ પ્રશ્ન મારે તમને લખાવો તો ના જોઈએ, બરાબર, પણ છતાં તમને સીધો ડાયરેક્ટલી એનો જવાબ પૂછો. આપણા સિલેબસમાં નથી પણ એક વખત પૂછાયેલો છે. સમરફિલ્ડ નામના વૈજ્ઞાનિકે આવું કીધેલું હતું, બરાબર, કે ઇલેક્ટ્રોનના ગોળાકાર માર્ગને બદલે અંડાકાર માર્ગ છે એવું છે. આવું એક વખત સમરફિલ્ડ નામના વૈજ્ઞાનિકે આપને કીધેલું હતું. એટલે એક પ્રશ્ન આવો એ તમને આપેલો છે, બરાબર છે. ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન તો તમને સરળતાથી આવડી જશે, બરાબર. એટલે એ હું તમને કરાવતો નથી કે ઉર્જા આપી છે ને તમને તરંગ લંબાઈ પૂછી છે ને વેગ પણ આપ્યો છે ને h પણ આપ્યો છે, એટલે સિમ્પલ બાબત છે આખી, એટલે એ નથી કરાવતો. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ વન નંબર 2 ની અંદર એવું કીધું કે દર્શાવેલ ક્વોન્ટમ આંકના મૂલ્યો, દર્શાવેલા ક્વોન્ટમ આંકના મૂલ્યો n બરાબર 3, l બરાબર 2 અને ml બરાબર +2 કેટલા કક્ષકો માટે શક્ય છે? જો ઘણી વખત વિદ્યાર્થીઓ છે ને એ બહુ ભૂલ ખાઈ જાય છે. કેવી રીતે ભૂલ ખાય છે? તો જનરલી સીધું શું વિચારે વિદ્યાર્થી કોઈ પણ કે સર n બરાબર 3 છે ને l બરાબર 2 છે. હવે ml તમને આપેલું છે, તમારે એને ધ્યાનમાં લેવાનું છે, નહીં કે તમારે એને એમને છોડી દેવાનું છે. n બરાબર 3 ને l બરાબર 2 એટલે તમારી કક્ષક થઈ 3D. ml બરાબર +2 છે એટલે d માંથી કોઈ એક સ્પેસિફિક થઈ, કાં તો xy yz ને zx, બરાબર. એટલે આ તમારી કક્ષક છે. તમે +2 સુધી l બરાબર 2 હોય તો ml બરાબર +2 સુધી તમે એને લઈ જાઓ કદાચ, બરોબર છે. તો ml ની વેલ્યુ l બરાબર 2 હોય તો ml તમને મળે -2 -1 0 +1 ને +2, એટલે પહેલી તમને જે મળે એ dxy, બીજી જે મળે એ dyz, ત્રીજી તમને જે મળે dzx, ચોથી તમને જે મળે dx² -y² અને આ જે મળે એ તમને dz² મળે, બરોબર. નો ડાઉટ તમને 3D મળે છે, પણ એ 3D ની અંદર તમને કઈ મળે તો કે તમને મળે 3D z². આ એક જ કક્ષક મળે છે, 3D માંની એક કક્ષક મળે છે, કારણ કે ml ની વેલ્યુ કોઈ એક સ્પેસિફિક તમને આપી છે, એટલે એક જ કક્ષક તમને મળે છે. તો ક્વોન્ટમ આંકના મૂલ્યો n બરાબર 3, l બરાબર 2, ml બરાબર +2 હોય તો કેટલા કક્ષકો માટે, કેટલી કક્ષકો છે? તો એક જ કક્ષક છે. કઈ? તો કે 3D z². સમજમાં આવે છે? અહીં તમને ml ની વેલ્યુ ન આપી હોય તો તમે કહી શકો કે n બરાબર 3 ને l બરાબર 2 હોય તો કેટલી કક્ષકો થાય? તો તમે કહી શકો 3D છે તો એની 5 પેટા કક્ષકો થાય, બરાબર. પણ અહીંયા તમને સ્પેસિફિક કીધેલું છે, બરાબર, કે ml બરાબર +2 છે. જો આ તમને સ્પેસિફિક આપી દીધું છે એટલે માત્ર ને માત્ર એક જ કક્ષક શક્ય બને. અને એ પણ કઈ એવું પણ તમને તો ખાલી અત્યારે સંખ્યા પૂછી છે કે કેટલા કક્ષકો શક્ય બને, એટલે ઓપ્શનની અંદર તમને આવી રીતે આપેલું છે, કદાચ 0, B હશે તો 1, C હશે તો 2 ને D હશે તો 3. આઈ ડોન્ટ નો શું આપ્યું છે મને ખબર નહીં, પણ કદાચ ઓપ્શન આવી રીતે આપેલા હોય, બરાબર. તો આમાં તમને આવું જ કીધું કે આ એક જ છે. પણ જો કદાચ આના બદલે એવું પણ આપેલું કે ભાઈ 3dxy 3dyz 3dzx x² y² ને z² આવું પણ તમને ઓપ્શન છે કદાચ એકાદ આપેલો હોય તો એની અંદર સ્પેસિફિક એક જ કક્ષક આવે, કઈ 3D
ઝેડ સ્ક્વેર. એટલે આ તમને ખ્યાલ પડે છે કારણ કે ml = +2 આપણી પાસે સ્પેસિફિક થઈ ગયો. બરાબર. સેમ પી કક્ષક હોય તો પહેલું હોય એ px, બીજું હોય py ને ત્રીજું હોય pz, પછી આગળ 3 હોય કે 4 હોય કે જે કંઈ હોય કે 2 હોય. બરોબર. ચાલો પછી તો આવૃત્તિ આપી છે અને તરંગ લંબાઈ પૂછી છે એટલે એ પ્રશ્ન કઈ બહુ મોટો નથી. બરાબર છે. અને પછી એકની અંદર સીધું સમીકરણ આપ્યું છે એ પણ તમને આવડશે સીધું. ઓકે. એવા જ પ્રશ્ન હું તમને કરાવીશ કે જે તમને નહીં આવડે એટલે આ વસ્તુ મગજની અંદર ઘુસેડી રાખવાની છે તમારે. બરાબર. બાકી મેં તમને પ્રશ્ન સેન્ડ કરી દીધા છે. બરાબર. જો દ્વિતીય બોહર કક્ષામાં હાઇડ્રોજન પરમાણુની ઉર્જા, આવો પ્રશ્ન આપ્યો છે. જો દ્વિતીય બોહર કક્ષામાં, એવું જ કીધું ને, દ્વિતીય બોહર કક્ષામાં હાઇડ્રોજન પરમાણુની ઉર્જા, હાઇડ્રોજન પરમાણુની ઉર્જા -328 કિલો જૂલ પર મોલ છે. -328 કિલો જૂલ પર મોલ હોય તો પરમાણુની ચોથી બોહર કક્ષામાં કેટલી હશે? શું પૂછ્યું છે એ પહેલા ખ્યાલ હોવો જોઈએ. હું સીધી ઓપ્શન ક્યાં ક્યાં આપ્યા છે એ નથી આપતો, તમને બધા ઓપ્શન માઇનસ વાળા જ આપ્યા છે. બરોબર. ઓપ્શન ક્યાં ક્યાં આપ્યા છે તમને નથી કહેતો કે કહી દઉં, તો આપણે સીધો કેલ્ક્યુલેશન કરીને જવાબ જ ગોતવાનો છે કે દ્વિતીય બોહર કક્ષામાં હાઇડ્રોજન પરમાણુની ઉર્જા તમને આટલી આપી છે -328 કિલો જૂલ પ્રતિ મોલ. બરોબર. તો ચોથી બોહર કક્ષામાં કેટલી હોય? હવે આપણી પાસે સૂત્ર શું છે ઉર્જાનું? તો કે ભાઈ En = -RH Z²/n². આ જૂલની અંદર છે ને, આપણે કિલો જૂલની અંદર આપ્યું છે એટલે એ વસ્તુ એવું કંઈક જ હોય. બરોબર. પણ આપણી પાસે આ જે છે એ કોઈ પણ ઉર્જા માટે હોય, પણ આપણે દ્વિતીય કક્ષાની બોહર ઉર્જા કિલો જૂલ પર મોલની અંદર આપેલી છે. બરોબર. આપણી પાસે જે હોય એ શું લખીએ આપણે કે જૂલ પર એટમ હોય. આપણી પાસે જે ઉર્જા હોય શું હોય? જૂલ પર એક પરમાણુ માટેની ઉર્જા હોય. જે હોય તમે કદાચ જોજો, તમે આપણે જે દાખલા ગણ્યા ને દરેકની અંદર આપેલું હોય ને, આપણે એમ કે હાઇડ્રોજન પરમાણુની પહેલી કક્ષાની ઉર્જા એ -2.18 × 10⁻18 જૂલ પ્રતિ એટમ છે. જૂલ પ્રતિ પરમાણુ, એક પરમાણુની ઉર્જા એટલી છે એવું કીધું. પણ અહીંયા જે આપ્યું એ શું છે તો કે કિલો જૂલ પર મોલ. તો આપણે એમ થાય સર આમ કેમ આપ્યું? પણ આ આપ્યું છે આપણે કેમ આપ્યું છે? કિલો જૂલ એ તો બરોબર, કિલો થાય પર મોલ આપ્યું છે. અત્યાર સુધી આપણી પાસે જે ઉર્જા હતી ને, આ ઉર્જા એ જૂલ પર એટમ હોય, એક પરમાણુ માટેની હોય કે પ્રતિ પરમાણુ આટલી હોય. અને આ પ્રતિ મોલ આપ્યું છે. ખબર પડે ને, પ્રતિ પરમાણુ એટલે એક જ પરમાણુની વાત થાય, જ્યારે પર મોલ એટલે 6.022 × 10⁻23 પરમાણુની વાત થાય. એટલે વસ્તુ અહીંયા બદલે છે. તો આપણે સીધું કહી શકીએ કે ભાઈ આના માટે તો સીધું આપણે ખબર છે કે ભાઈ બીજી માટે કેટલી, તો કે -328. બરોબર છે. અહીંયા સુધી શું લખે Z²/n². આ સીધો એક શું થયું કે કિલો જૂલ પ્રતિ મોલ. આના બીજા માટેની તમને આપી છે. તમારે ચોથા માટે શું કરે? હાઇડ્રોજન જ છે, તો ચોથા માટે તમારે સીધું શું કરજો કે -328 × Z. હાઇડ્રોજન માટે છે એટલે 1, અને એના છેદમાં ચોથી માટે પૂછ્યું છે એટલે ચોથાનો તમારે શું કરી દેવાનો? સીધો ત્યાં સ્ક્વેર કરીને મૂકી દેવાનો. એ સ્ક્વેર કરીને તમે સીધો મૂકી દો એટલે તમને એની વેલ્યુ છે એ સીધી મળી જાય. અહીંયા ચોથી કક્ષા માટે તમારે જોઈએ છે તો અહીંયા આવી જશે તમને 16. બરાબર. 4² એ તમે કેલ્ક્યુલેશન કરી લેશો. બરોબર છે. એટલે તમને સરળતાથી એનો જવાબ છે એ મળી જશે. એમાં કંઈ બહુ મોટી બાબત છે એ કંઈ છે નહીં. બરાબર. એટલે એકદમ સરળ બાબત એ પણ તમને ત્યાં પૂછવામાં આવેલી છે. બરોબર છે. એટલે એ તમે કરશો. ચોથી કક્ષા માટે તમને પૂછ્યું છે. બરોબર. એટલે એ તમને ત્યાં એનો આન્સર છે એ તમને સરળતાથી મળી જશે. બરોબર. ચાલો હવે
સોરી ફોર દેટ. આ તમને જે આપી છે એ કેટલામાંની આપી છે? બીજી કક્ષાની આપી છે. પહેલી કક્ષાની હોય તો તમે આપણે બીજી કક્ષા માટે 2 મૂકીએ, પણ તમને આપેલી છે કેટલામી કક્ષાની આપી છે? બીજી કક્ષાની આપી. તમે સીધું ત્યાં એ જ મૂકો એટલે સીધો એનો સ્ક્વેર એટલે 4 જ રહેશે. સમજ આવ્યું મેં તમને શું કીધું એ? બરાબર. શું કીધું કે આ જે તમને વેલ્યુ આપી છે આપણે આ લખતા તે શેના માટે નથી, તો કે ભાઈ કોઈ પણ કક્ષા માટેની હતી, પણ આ જે આપી તમને કઈ કક્ષા માટેની આપી છે? ઓલરેડી બીજી કક્ષાની આપેલી છે તમને. બરાબર છે. આપણે ચોથી કક્ષા માટે જોઈએ છીએ નો ડાઉટ, પણ તમે સીધી તમે એને સ્ક્વેર કરશો તમને એ જ મળશે. બરાબર છે. 2નો સ્ક્વેર કરશો તમને સીધી કક્ષા છે એ એટલામી જ મળશે. બરાબર. એટલે ખાસ એ તમારી બાબતની એક કાળજી તમારે ત્યાં અહીંયા લેવાની છે કે 328 ભાગ્યા 4 કરવાના છે, નહીં કે 16. હમણાં જે મેં ભૂલ કરી હતી એ ભૂલ તમારે કરવાની થતી નથી. એનું કારણ સીધું અને સિમ્પલ આપ્યું છે આપને. બરાબર છે. એનું કારણ હું તમને એવું તમને કહું છું કે ભાઈ તમને અહીંયા જે ઉર્જા આપી છે એ પહેલી કક્ષા માટે માનો તમે કોઈ પણ માટે લ્યો, બરાબર, એટલે એના જેટલી વેલ્યુ છે એ થશે. કારણ કે આ વેલ્યુ જે તમને આપેલી છે 328 એ કોઈ એક કક્ષા માટે તમને આપી છે કે ભાઈ આ બીજી કક્ષા માટે આટલી થાય છે તમારી પાસે. બરાબર. હવે તમને જે પૂછવામાં આવેલો છે પ્રશ્ન એ કેટલા માટે પૂછવામાં આવેલો છે? કે તમને પૂછવામાં આવેલું છે એ ચોથી બોહર કક્ષાની અંદર કેટલી ઉર્જા થશે એ પૂછ્યું. તો દ્વિતીય આ જે આપેલું છે એ સેકન્ડનું આપ્યું છે. અહીંયા શું હતું આપણી પાસે? તો કે આ આપેલું હતું એ દરેક માટે લાગુ, કોઈ એક અચળાંક ફિક્સ હતો. હવે આ બીજા માટે આપેલું છે એનો મતલબ કે અહીંયા કણે બગડો જે હોય એ થઈ અને તમને વેલ્યુ આપી છે, નહીં કંઈક હતું અને તમને વેલ્યુ આપી છે. સમજમાં આવે મારી આખી બાબત? બરોબર છે. માનો કે આપણી પાસે આમ હોય, આપણે એમ કહીએ કે પહેલી કક્ષામાં જોઈએ છે તો પહેલી કક્ષામાં આપણે 1 મૂકીએ. બરાબર છે. RH ની વેલ્યુ આપણે ખબર છે, ભાઈ આપણે માઇનસ લખી 2.18 10⁻18 તો આ પહેલી કક્ષા માટે સીધી હાઇડ્રોજન માટે થઈ ગઈ. પણ મારે બીજી કક્ષા માટે જોતી સીધું હું પહેલાં કેટલા મૂકું? 4. હવે 4 મૂકી અને પછી હું એમ કહું કે આના માટે આટલી છે તો ઓલા માટે કેટલી હોય? તો આ બીજાની તો છે જ ઓલરેડી. તો હવે તમારે ચોથાની જોઈ છે એટલે આમ તમે જો તમારે અડધું જ કરવું પડે સીધું. સમજમાં આવે આખી બાબત હું જે કહું છું? કારણ કે આ -2.18 ભાગ્યા 4 તમે કરો, બરોબર, એટલે એ તમને જે 0. સમથિંગ જે કાંઈ મળે છે જૂલમાં એ બીજાની છે, પેલાની નથી, આ કોઈ પણની નથી, આ બીજાની છે. હવે તમારે બીજામાંથી ચોથાની જોઈ છે તો આ તમને અડધી તો કરીને આપી દો. તમે પાછી કરશો તો વધારે થાય, પછી હવે તમારે ખાલી અડધી જ કરવી પડે ચોથામાં જવા માટે. એટલે કીધું છે કે આ બીજાની છે. આજે કીધી કેટલાની આપી છે આપણે? બીજાની આપી છે, નહીં કે ચોથાની આપી છે. બીજાની તમને આપી દો. તમારે બીજામાંથી તમારે ક્યાં જવાનું છે? ચોથી કક્ષાની અંદર ઉર્જા તમારે એની જોઈએ છે કે ભાઈ ચોથી કક્ષાની ઉર્જાથી તમારે કેટલી, તો એ આમ તમે કેલ્ક્યુલેશન કરો તમારો જવાબથી જનરલી એવો જ થાય કે 1/4 -1/16. તો 16 - 4 12/64. એટલે આ પ્રમાણે નથી કરવાનું, ચેન્જીસ નથી થતો. અહીંથી અહીં કક્ષામાં ઉર્જા છે એ બદલતી નથી, પણ બીજાની આટલી છે તો ચોથાની કેટલી થાય એ વસ્તુ તમને જનરલી પૂછી છે. કારણ કે આ વેલ્યુ આખી તમને બીજાની કાઢીને ઓલરેડી આપી છે. જો ન આપી હોત આપણને તો આખો ઇસ્યુ જે થતો હતો એ જુદો હતો. કારણ કે આ બીજાની આપી છે, તમે પછી અહીં કણે 2 મૂકવાની જરૂર નથી, કારણ કે એ બીજાની જ ઓલરેડી છે. અહીં તમારે n² મૂકવાની કોઈ જરૂરિયાત નથી આની અંદર. શું કામ? તો કે આ બીજાની ઓલરેડી છે જ. અહીંયા ખાલી આટલું જ આવશે તમારી પાસે z², પણ n² નહીં આવે, કારણ કે આ બીજાની જ છે સીધી. અહીંયા લખીએ છીએ એટલે હું 4 કરું. શું કામ? તો કે આ ચોથાની છે, પણ અહીં તમારે મૂકવાના 2 જ છે, કારણ કે આ બીજાની જ છે. સમજમાં આવે? અડધું છે જ ઓલરેડી, એનું પણ તમારે અડધું કરવાનું છે. એટલે તમારો ચોથો ભાગ છે એ જ તમારો થયો. એટલે આ એક કાળજી નાની એવી તમારે રાખવાની છે, બરાબર. બાકી તમે પહેલાની ગણી આપને આપેલી હોત તો કંઈ મોટો ઇસ્યુ નહોતો, બરાબર છે. ઓકે. ત્યાર પછી આપ્યું છે એક પ્રશ્ન કે આણ્વીય કક્ષકોની દિશાઓ કયા ક્વોન્ટમ ઉપર આધારિત છે? આણ્વીય કક્ષકોની દિશાઓ એ કયા ક્વોન્ટમ ઉપર આધારિત છે? આણ્વીય કક્ષકની દિશાઓ કયા ક્વોન્ટમ ઉપર આધારિત છે? આપણે ખબર S કક્ષક છે, બરોબર છે, એ ઉર્જા નક્કી કરે. P કક્ષક છે એ કક્ષકોના પ્રકાર નક્કી કરે, બરોબર છે. દિશા કોણ નક્કી કરે? કેવી દિશાની અંદર છે, x અક્ષ ઉપર, y અક્ષ ઉપર, z અક્ષ. તો એ ચુંબકીય ક્વોન્ટમ છે એ નક્કી કરીને આપને આપે છે કે કયા ક્વોન્ટમ છે એની ઉર્જા છે એ કેટલી છે, બરાબર છે. ચાલો પછી એક પ્રશ્ન આપ્યો કયો ક્વોન્ટમ શક્ય નથી, એ તમને ઓલરેડી આવડે છે અને એ તમને આવડી જશે, બરાબર. ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે એના ઉપર જઈએ કે સ્થાનની અનિશ્ચિતતા અને વેગમાંની અનિશ્ચિતતા સરખા હોય તો વેગમાં અનિશ્ચિતતા કેટલી? નંબર 4 સ્થાન હું આવું લખી નાખું છું અને વેગમાનની
અનિશ્ચિતતા સરખા હોય તો વેગમાં અનિશ્ચિતતા કેટલી હશે? ઓપ્શન તમને આપેલા છે, હું આપી દઉં તમને, જરૂર નથી પણ તમને ખ્યાલ પડે કે ભાઈ શું હશે એમ. 1/2m અંડર રૂટ h upon pi અંડર રૂટ h upon 2 pi 1/m અંડર રૂટ h upon pi and d અંડર રૂટ h upon pi. આવો ઓપ્શન છે એ આપેલો છે તમને કે સ્થાન અને વેગમાનની અનિશ્ચિતતા સરખા હોય તો વેગમાં અનિશ્ચિતતા કેટલી? સ્થાન અને વેગમાનની અંદર સમાન છે, એનો મતલબ કે ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ ડેલ્ટા પી. બરાબર. હવે આપણી પાસે સૂત્ર શું છે તો કે ભાઈ ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇક્વલ ટુ h upon 4 pi. આવું આપણી પાસે છે. હવે ડેલ્ટા એક્સ ઇન્ટુ અહીંયા શું લખાય તો કે એમ ડેલ્ટા વી ઇક્વલ ટુ h upon 4 pi. હવે આ બે તો સમાન છે, આ બે કેવા છે? સમાન છે. તો આ આખાનો સ્ક્વેર થઈ જાય કે નહીં? આખું હું લખું તો આમ થઈ જાય કે ન થઈ જાય કે ભાઈ એમ ડેલ્ટા વી આ આખાનો સ્ક્વેર ઇક્વલ ટુ h upon 4 pi. હું કામ આવું મેં કર્યું તો કે ભાઈ ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ ડેલ્ટા પી છે, હું ડેલ્ટા પી નો સ્ક્વેર કરું, ડેલ્ટા એક્સ નો સ્ક્વેર કરું, પણ ડેલ્ટા પી નો હું કામ કરું છું તો કે મને વેગમાં અનિશ્ચિતતા ગોતવાનું કીધું છે, નહીં કે સ્થાનમાં. સ્થાનમાં કીધું તો આપણે આનો સ્ક્વેર કરો, બરાબર છે. એટલે આખાનો સ્ક્વેર કર્યો, આખાનો સ્ક્વેર કરો એટલે એમને સામે જવા દો તો ડેલ્ટા વી નો સ્ક્વેર બરાબર h upon 4 pi m સ્ક્વેર. હવે ડેલ્ટા વી લઉં તો શું થયું કે આખે આખું અંડર રૂટ h upon 4 pi m સ્ક્વેર. તો ડેલ્ટા વી ઇક્વલ આમાંથી કોમન શું નીકળે તો કે 1, 4 નું વર્ગમૂળ 2, m સ્ક્વેરનું m, બાકીનું બધું અંદર રહેવા દો h upon pi. આવો ક્યાંક ઓપ્શન તમને આપેલો છે. ધીસ ઇઝ યોર આન્સર. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ચાલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5. શું કીધું છે? ઇલેક્ટ્રોનનું સ્થાન અને તેના વેગમાનના માપનમાં રહેલા અચોક્કસતા અથવા તો રહેલી અચોક્કસતા 1×10⁻18 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ જેટલી છે તો ઇલેક્ટ્રોનના વેગમાં રહેલ અચોક્કસતા કેટલી હશે? અને અહીંયા ઇલેક્ટ્રોનનું વજન આપ્યું છે 9×10⁻28 ગ્રામ. એ તો સીધી વાત છે, 31 કિલોગ્રામ હોય ને 28 ગ્રામ છે, આવું આપણે આપેલું છે. ઇલેક્ટ્રોનનું સ્થાન અને તેના વેગમાનના માપનમાં રહેલી અનિશ્ચિતતા આટલી છે. સ્થાન અને વેગમાનમાં બેયમાં સમાન છે. આનો મતલબ એમ થયો કે ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ ડેલ્ટા પી ઇક્વલ ટુ 10⁻18 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. કારણ કે ડેલ્ટા પી વેગમાનનો એકમ, વેગમાન એટલે દળ ગુણ્યા વેગ, સ્થાન એટલે બરોબર એ તમને બધી બે એકમો આપેલા છે. વેગની અંદર સેન્ટીમીટર પર સેકન્ડ આપેલો છે અને દળોનો એકમ તમને આપેલો છે આટલો, બરોબર. આ બેના માપનમાં અનિશ્ચિતતા આટલી છે. તો વેગમાં અનિશ્ચિતતા કેટલી હશે આવું આપણે કીધું. હવે આપણી પાસે સૂત્ર આવું છે કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇક્વલ ટુ h upon 4 pi. બરોબર, આવું આપણી પાસે સૂત્ર છે. હવે આ બેની અંદર અચોક્કસતા છે એ સમાન છે, પણ આપણે આમાંથી શેમાં જોવી છે તો કે આપણે આમાંથી માત્ર ને માત્ર શેમાં જોવાની તો કે વેગમાં જોવાની છે. હવે વેગની અંદર હું મૂકું તો આ મુકાય ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા વી ઇક્વલ ટુ h upon
4π। હવે ડેલ્ટા એક્સ અને ડેલ્ટા આ બેમાં તો સમાન જ છે, આમાં લખો એ જ વેલ્યુઓમાં લખવાની છે તમારે, એટલે એ કોઈ જાતની તમારી વેલ્યુ છે એ કોઈ ચેન્જ નથી પડતું, બરોબર। પણ આ વેલ્યુ ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પી આ બેની વેલ્યુ કેવી છે, બેની વેલ્યુ ઇક્વલ છે, h/4π ને બદલે હું શું મૂકી શકું તો કે 10⁻18 શું કામ તો કે આ બેમાં અનિશ્ચિતતા આટલી છે, તો આનો મતલબ એમ થયું કે ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી ઇક્વલ ટુ 9 × 10 આઈ એમ સોરી ફોર ધેટ 9 ગુણ્યા નહીં 1 × 10⁻18 ગ્રામ સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ। શું કામ મૂક્યું મેં તો કે આ બે સ્થાન અને તેના વેગમાન એટલે મતલબ આમ કહ્યું ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ તો નહીં પણ ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી મને આટલો આપ્યો છે, બરોબર। અને તેના વેગમાનમાં અનિશ્ચિતતા આટલી છે, બેયની ભેગી થઈ, બરાબર। તો એ બેયની ભેગી થઈને મેં અહીંયા મૂકી, ઇલેક્ટ્રોનનું દળ આટલું છે, બરોબર। તો એના વેગમાં કેટલી હોય, સ્થાન ને વેગમાં બેમાં આમાં વેગમાનમાં સમાન છે, તો હું સીધું ડેલ્ટા વી મૂકું તો એમને સામે જવા દો તો 1 × 10⁻18 ના છેદમાં 9 × 10⁻28 બાકીનું સોલ્યુશન તમે કરી લેજો, તમને તમારા ઓપ્શન પ્રમાણે જવાબ જે સેટ મળી જશે। ઇઝ ઇટ ક્લિયર? મગજમાં બેઠી આખી વસ્તુ। અહીંયા મેં ડેલ્ટા એક્સ નથી લખ્યો, આ બે સમાન જ છે ભાઈ, આટલી જ છે, તો વેગમાં કેટલી થાય કારણ કે આ વેગમાનમાં આપી છે, વેગમાં સ્થાન ને વેગમાં તો બેમાં સમાન છે, તો કેટલી થાય ખાલી ગોતવાની છે। 1/9 કરો 0.999 સમથિંગ તમારી વેલ્યુ છે એ આવે, આમાં કાંઈ કેલ્ક્યુલેટરની જરૂર ના પડે, નીટમાં કેલ્શિયમ વાપરવાનું પણ ના આવે, બરાબર। અમુક એમ થાય કે સાહેબ અમુક દાખલા આપ્યા છે એમાં તો કે ભાઈ એ જૂના વર્ષના આપેલા હતા ત્યારે સુવિધા હતી કેલ્શિયમ વાપરવાની તો ત્યારે ચાલતું હતું, અત્યારે નથી, બરાબર। એટલે અત્યારે જે કાંઈ પ્રશ્ન તમને પૂછાય એ તમને જનરલી મોઢે ગણતરી થઈ જાય એવા જ હોય। 1/9 તમે કરો એટલે તમારો જવાબ છે એ આવી રીતે 0.111 સમથિંગ આવે ને 10⁻⁻ ને ઉપર તમે લીધા એટલે 10⁻⁻ ને બદલે પ્લસ 10⁻10 જેવું થઈ જાય, તમે લખો એટલે તમને પછી 1 ઘાત આમ લઈ જાઓ એટલે આમ થઈ ગયું કે 1 × 10⁹, બરાબર। આવો તમારો ઓપ્શન છે એ આવી જાય જે તમને ઓલરેડી ઓપ્શનની અંદર આપેલો છે, બરોબર। ચાલો ત્યાર પછીના પ્રશ્ન ઉપર જવું છે। નંબર 6, કોઈ પદાર્થ ના A2 પ્રકારના અણુ દ્વારા શોષિત ઉર્જા 4.4 × 10⁻19 જૂલ છે અને તેની બંધ ઉર્જા 4 × 10⁻19 જૂલ છે। આ પરમાણુની ગતિજ ઉર્જા કેટલી? આ પરમાણુની ગતિજ ઉર્જા કેટલી? હવે સમજો આખી વસ્તુ, કોઈ પરમાણુ છે એ કેવો હતો કે A2 પ્રકારનો છે, A2 પ્રકાર એટલે કેવો હતો કે H2Cl2 આવા પ્રકારનો, O2 આવા પ્રકારનો અણુ છે, બરોબર। શું કહેવા માંગે અને રમાડ્યા છે તમને, આ તમારો પરમાણુ છે A2 પ્રકારનો, મતલબ શું થયું ખબર, આ બે પરમાણુ થયા તમારે A2 એટલે એક આ ને એક આ બે વચ્ચે આવી રીતે જોડાયેલા હોય, આ બધી ચોથા ચેપ્ટરની અંદર આવશે કેવી રીતે જોડાણ થાય, તો થાય શું તો ભાઈ A2 પ્રકારના અણુ દ્વારા શોષિત ઉર્જા એ 4.4 10⁻19 મતલબ અહીં ક્યાંકથી આવે છે તો આ ઉર્જાનું શોષણ કરે છે, કેટલી છે તો આ E બરાબર HV હોય ને આ કેટલી ઉર્જા કીધી તો કે 4.4 × 10⁻19 જૂલ છે। હવે અહીંથી ઉર્જાનું શોષણ કરે, તમને ખબર છે અહીંથી પછી એ ઉર્જાનું શું કરે, ઉત્સર્જન કરે, આપણે આ ભણી ગયા, યાદ આવે છે વસ્તુ આખી। તો અહીંયા જે ઉર્જા હોય એને આપણે કહેતા દહેલી ઉર્જા E0 અથવા તો કહેતા આપણે એને W0 પ્લસ અહીંયા શું હોય એની કાઇનેટિક એનર્જી, આ E0 છે એ કેટલી આપી
તો કે તેની બંધ ઉર્જા એટલે તો કે અહીંથી આ બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા, અમુક ઉર્જા હોય તો જ અહીંથી ઉત્સર્જન થાય. આપણે આ વસ્તુ ભણી ગયા પરમાણુમાંથી, બરોબર, કે અમુક જે ઉર્જા છે એ પરમાણુ છે એમાંથી ઇલેક્ટ્રોન છે એને દૂર કરવા માટે અમુક મિનિમમ ઉર્જા છે એ આપવી પડે તો જ ત્યાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. ફોટો ઇલેક્ટ્રિક અસર યાદ કરો, નહીતર એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય નહીં. તો અહીંયા બંધ ઉર્જા આપી, મતલબ આ બંધને તોડવા માટે ઉર્જા, તો એ જ ઉર્જા છે કે અમુક મિનિમમ ઉર્જા કરતા વધુ ઉર્જા આપો તો જ આ બંધ તૂટે, નહીતર આ બંધ તૂટે નહીં. ઓમાં કેવું હતું કે અમુક મિનિમમ ઉર્જા આપો તો જ આ ઇલેક્ટ્રોન ત્યાંથી ઉત્સર્જિત થાય, નહીતર ન થાય. કેમ આપણે પોટેશિયમ માટે કીધું હતું, બરોબર. એમ અહીંયા એ ઉર્જા તમને આપી છે, દેહલી ઉર્જા 4 × 10⁻⁹ જૂલ છે. તો કાઇનેટિક એનર્જી ગણો. હવે તમારી પાસે ફોર્મ્યુલા કાઇનેટિક એનર્જીની છે શું, તો કે HV = HV0 + 1/2 mv², મતલબ કાઇનેટિક એનર્જી = HV - HV0. પણ આ A2 પ્રકારનો અણુ છે એટલે /2 તમારે લખવા પડે, નહીતર આપણે ક્યારે /2 લખતા નહીં, બરોબર. અહીંથી 2 મેં સામે નથી મોકલા, પણ A2 પ્રકારનો અણુ છે એટલા માટે /2, કારણ કે 2 પરમાણુ છે. ઓલો આપણે એક જ પરમાણુ હતો, યાદ કરવાનો પ્રયત્ન કરી લો, બરાબર છે. તો = HV તમારી પાસે છે 4.4 × 10⁻⁹ - 4 × 10⁻⁹, આ બધું જૂલમાં જ છે, બરોબર. અને એને ભાગ્યા 2, તો 4.4 માંથી 4 એટલે 0.4 × 10⁻⁹, અને આને ભાગ્યા 2 તો 0.2 × 10⁻⁹ જૂલ. ઓપ્શનની અંદર શું આપ્યું છે, ઓપ્શનની અંદર તમને 0.2 છે, એની પછી તમારે આગળ છે એને લઈ જવાનું છે, આમ લઈ જાઓ એટલે 2 × 10⁻20 જૂલ. આ તમને ઓપ્શનની અંદર આપેલું છે. આટલો છે. તો A2 પ્રકારનો અણુ હતો તો એના દ્વારા શોષિત ઉર્જા કેટલી થાય એ વસ્તુ તમારે કેલ્ક્યુલેટ કરવાની હતી. ઓકે, ચાલો ત્યાર પછી ત્યાર પછી ક્વેશ્ચન આપ્યો છે, નીચેના જણાવેલા ક્વોન્ટમાર્કની કઈ જોડ શક્ય નથી, તમને જાતે આવડી જશે. 46મો પ્રશ્ન છે, આ ચેપ્ટર 12નો છે. 47મો પણ ચેપ્ટર 12નો છે. 48માની અંદર તમને દળ અને વેગ આપ્યા છે અને તરંગ લંબાઈ તમને ગોતતા આવડે. 49ની અંદર એ પણ તમને આવડે કે ચોથા શક્તિ સ્તરમાં કેટલી કક્ષકો થાય. 50 નંબરનો આપણે સિલેબસ 12નો છે. 51 નંબર એટલે આપણે અહીંયા 7 નંબર રાખીએ. E1 અને E2 ની ઉત્સર્જન ઉર્જા અનુક્રમે 25 ઇલેક્ટ્રોન વોલ્ટ અને 50 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો તેઓની તરંગ લંબાઈ λ1 અને λ2 વચ્ચે નો સંબંધ કેવો હશે? ઓપ્શન A λ1 = λ2, ઓપ્શન B λ1 = 2λ2, ઓપ્શન C λ1 = 4λ2 અને ઓપ્શન D λ1 = 1/2λ2. આવું પૂછ્યું છે આપણે. અમુક તો શું ખબર 25 ની 50 છે એટલે સીધું કરી નાખવાનું, એમ નહીં જવાનું, થોડુંક વિચારવાનું, સીધું દોડવા નહીં મળવાનું, બરોબર. હવે શું સૂત્ર છે E અને λ વચ્ચે? તો આપણી પાસે સૂત્ર છે E = hc/λ. તો તમે વિચારો, h પ્લાન્ક અચળાંક છે, c પ્રકાશનો વેગ છે એ પણ અચળાંક છે, એ બે અચળ છે. એટલે તમે જનરલી આવું કહી શકો કે E1 = 1/λ1 અથવા તો
E2 proportional to 1/λ2. તો proportional બહાર નથી કાઢવાનું, આપણે અચળાંક તો મૂકવાના છે નહીં. λ1 ને λ2 વચ્ચેનો સંબંધ તમારે ગોતવાનો છે. તો જનરલી આપણે આવું કહી શકીએ કે ભાઈ λ1 = 1/E1 અને સામે મોકલી દો, અને λ2 = 1/E2. એનો મતલબ આમ છે કે 1/25, નાનો મતલબ એમ છે કે 1/50 થયો. આવો E1 અને E2 ની વેલ્યુ તમને આપી છે. તો હું λ1/λ2 આ બેનો ગુણોત્તર લઉં તો શું થાય? તો કે ભાઈ 1/25 અને અહીંયા પાછું શું થઈ ગયું? તો કે ભાઈ 50 ના છેદમાં 1. રેડી? તો 50 ના છેદમાં 25 અને λ1/λ2 ઇક્વલ ટુ શું થઈ ગયું? તો 50 ના છેદમાં 25 એટલે 2, અને આ λ2 ને સામે મોકલી દો તો શું થઈ ગયું? તો કે λ1 = 2λ2. બરોબર? અમુક વિદ્યાર્થી શું વિચારે તો કે E અને λ વચ્ચે તો શું હતો કે ભાઈ વ્યસ્ત પ્રમાણનો સંબંધ હતો, કે હાલો વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે તો ઓલું વ્યસ્ત થાય, ડબલ છે તો અડધું થઈ જાય, એવું નથી. બરાબર? અને સીધી વાત છે કે ઉર્જા અને તરંગ લંબાઈ આ બેનો ગુણોત્તર આપણે લીધો અહીંયા. એકદમ સરળ નાની એવી બાબત છે. ચાલો, ત્યાર પછીની વસ્તુ છે 52 નંબરનો પ્રશ્ન તમને પૂછવામાં આવેલો છે કે n = 6 હોય તો ઇલેક્ટ્રોન ભરાવાનો સાચો ક્રમ કયો છે. હવે એ પણ ખરેખર આમ તમે જુઓ તો ત્રીજા ચેપ્ટરમાં તમારે આવે કે n = 6 હોય તો ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય, એ આવર્ત પ્રમાણે છે એ ભરાવાના હોય મુખ્ય ક્વોન્ટમમાં. એટલે 52 નંબરનો પ્રશ્ન પણ જવા દો આપણે. પછી 53 નંબરનો પ્રશ્ન આપ્યો છે કે બોહર અભિધારણા મુજબ નીચેના પૈકી કયા પરિવર્તનમાં હાઇડ્રોજન અણુ સૌથી ઓછી ઉર્જાવાળા ફોટોન ઉત્સર્જિત કરશે? હું તમને પ્રશ્ન લખીને સમજાવી દઉં, કેલ્ક્યુલેશન નહીં આપું, તમને આવડી જશે. બોહર અભિધારણા મુજબ નીચેના પૈકી કયા પરિવર્તનમાં હાઇડ્રોજન અણુ સૌથી ઓછી ઉર્જાવાળો ફોટોન ઉત્સર્જિત કરશે? ઓપ્શન એ આપ્યો છે n = 6 થી n = 1, ઓપ્શન બી n = 5 થી n = 4, ઓપ્શન સી n = 6 થી n = 5, અને ઓપ્શન ડી n = 5 થી n = 3. હવે તમારે કદાચ માનો કે ઉર્જાની બાબત જોઈએ છે કે સૌથી ઓછી ઉર્જા ક્યાં જોશે, તો તમારે સીધી ને સિમ્પલ વાત છે, આ દરેકની અંદર સૂત્ર આ મૂકવું પડે. કયું? કે ડેલ્ટા E = RH, હાઇડ્રોજન પરમાણુ માટે જ છે, એટલે 1/n²I - 1/n²F. આ તમારે દરેકની અંદર મૂકવું પડે. પણ જનરલી એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે જેમ ઉત્સર્જન છે એ નાનું એમ ઉર્જા ઓછી, એટલે તમારો જવાબ આવો થશે. જેમ ઉત્સર્જન નાનું તેમ ઉર્જા ઓછી. બરોબર? ઉત્સર્જિત ઉર્જાથી તમારી ફોટોનની ઓછી થાય ઉત્સર્જન. બાકી તમારે કેલ્ક્યુલેશન કરવી, દરેકની અંદર તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. 6 થી 1 માં, 5 થી 4 માં, 6 થી 5 માં, 5 થી 3 માં, દરેકમાં તમે કેલ્ક્યુલેશન કરજો ક્યાં ઉર્જા ઓછી મળે છે, તમે ગણી શકો. એમાં કાંઈ બહુ મોટી બાબત નથી, તમને આત્મસંતોષ થાય એટલા માટે. બરોબર? ચાલો, ત્યાર પછીનો ક્વેશ્ચન છે એ 54 તો નથી કરવાનો, પણ 55 નંબર ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. તમને એવું કીધું છે 55 નંબરની અંદર કે રૂબિડિયમ પરમાણુ ક્રમાંક આપ્યો છે 37 ના સંયોજકતા ઇલેક્ટ્રોન, એમાં સંયોજકતો આપ્યો છે, સંયોજકતા ઇલેક્ટ્રોનની સાચી ગોઠવણી કઈ હશે? આમાંથી ઓપ્શન એ આપ્યો છે 5-1-1 અને 1/2, ઓપ્શન બી 6-0-0 અને 1/2, ઓપ્શન 2 સી 5-0-0 અને 1/2, ઓપ્શન ડી 5-1-0 અને 1/2. આવું કીધું છે.
કે રૂબિડિયમ પરમાણુ ક્રમાંક 37 ખરેખર આમ તમે જો તો થોડુંક ત્રીજા ચેપ્ટરમાં છે, થોડુંક આ ચેપ્ટરમાં છે, એટલે હું તમને સોલ્યુશન કરાવી દઉં. તમને એમ થાય સાહેબ આપણે બધા 37 નંબર સાહેબ અમને થોડું યાદ હોય કે આનું શું હોય એમ, પણ યાદ તમને આવશે જ્યારે હું તમને આવર્ત કોષ્ટકવાળું ચેપ્ટર છે એ આપણે ચર્ચા કરશું, ત્યારે તમને 37 નંબરથી ખબર પડી જશે. રૂબિડિયમ છે સમૂહ નંબર 1 ની અંદર આવે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ, એ તમને ત્યારે આવડી જશે. બરોબર છે. રૂબિડિયમ નંબર 37. હવે અહીંયા તમે ઇલેક્ટ્રોન રચના લખો ને એટલે ક્રિપ્ટોન નામનો નિષ્ક્રિય વાયુ, ક્રિપ્ટોન નંબર 36 નો આવે. કોનો આવે? ક્રિપ્ટોન નંબર 36 નો આવે. ઇલેક્ટ્રોન રચના થઈ 5s1. આ પણ તમને જે તે સમયે યાદ હશે, એની કોઈ તમે ચિંતા નહીં કરો. બરોબર. અને એસ વિભાગના ચેપ્ટરની અંદર આખી આપણે બહુ મસ્ત રીતે આ દરેકની વાત કરવાની છે, એટલે આ તમને યાદ હશે. નહીં હોય તો તમારે રાખવો પડે, તમે અત્યારથી જોઈ લેજો. બરોબર. હવે 5s1 આ રીતે ઇલેક્ટ્રોન એનો હોય. બરાબર છે. હવે આ ઇલેક્ટ્રોન ઉપર તમારા ક્વોન્ટમ આંક આપેલા છે, એ ક્વોન્ટમ આંકનો સેટ તમારે ગોતવાનો છે. હવે અહીંયા 5s1 છે તો આના ઉપર તમને એટલા આંટા હોવા જોઈએ કે n બરાબર 5 થાય. એસ કક્ષક છે તો l બરાબર 0 થાય. બરોબર. l બરાબર 0 હોય તો આંટા છે કે ml બરાબર 0 થાય. પહેલો ઇલેક્ટ્રોન છે ને પહેલો ઇલેક્ટ્રોન સીધો હોય તો સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય છે એ +1/2 થાય. ધેટ ઇઝ સિમ્પલી કન્ડિશન. તો 500 અને +1/2 આવો ઓપ્શન છે એ તમારો આવે. આવું તમને કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન બહાર સંયોજકતા ઇલેક્ટ્રોન એ નથિંગ, એ બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન, અથવા તો એને બોલાય બાહ્યતમ કક્ષા. આ બધા શબ્દો છે એ આગળ આવશે તમારે. આ નિષ્ક્રિય વાયુ પછીનો જે ઇલેક્ટ્રોન રચના હોય એને બાહ્યતમ કક્ષા અથવા તો બહારની કક્ષા કહેવાય. સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. શું કામ છે કે સંયોજન બનાવવા માટે આ બહારના ઇલેક્ટ્રોન વપરાય, નહીં કે અંદરના ઇલેક્ટ્રોન. ક્યાં ઇલેક્ટ્રોન વપરાય? બહારના ઇલેક્ટ્રોન વપરાય, નહીં કે અંદરના ઇલેક્ટ્રોન. એટલે આના માટે સંયોજકતા ઇલેક્ટ્રોન શબ્દ વપરાય, અથવા સંયોજકતા કક્ષા પણ કહેવાય. રેડી? ચાલો. ત્યાર પછી એક પ્રશ્ન એવો આપ્યો છે, l બરાબર 3 અને n બરાબર 4 હોય તો ગૌણ કક્ષામાં સમાયેલા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા. શું પ્રશ્ન આપ્યો છે? પ્રશ્ન એ લખી દો ફરી પાછો તમને. જો પાછી નંબર લખાઈ જાય ને 55, કઈ નહીં, હાલો આ 56. એવું કીધું છે કે જો l બરાબર 3 અને n બરાબર 4 હોય તો ગૌણ કક્ષામાં સમાયેલા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવો. હવે આ સીધી અને સિમ્પલ વાત છે, ઓપ્શન હું તમને નથી લખતો, તમને જોઈને આપણે 4 અને 3 એવું કીધું. n બરાબર 4 ને l બરાબર 3 તો 4f કક્ષક તમારી થાય. બરોબર. અને શું કીધું બીજું કે ગૌણ કક્ષામાં, ક્યાં કીધું તમને? ગૌણ કક્ષામાં. ગૌણ કક્ષા એટલે l નું મૂલ્યની વાત કરે છે, ગૌણ ક્વોન્ટમ આંકની વાત કરે છે. તો 4f માં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 14. અથવા તમે આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકો, 2 × 2l + 1. મેં તમને કીધેલું હતું આ બાબતનું. બરોબર. કે પેટા કોષની અંદર રહેલા કુલ ઇલેક્ટ્રોન અથવા વધુમાં વધુ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અહીંયા તમે l બરાબર 3 મૂકો તો પણ તમને 14 મળે, અને 4f ની અંદર તમે જોવો તો પણ તમને ખબર છે એમાં 14 ઇલેક્ટ્રોન સમાય f કક્ષકની અંદર. ઓકે. ત્યાર પછી આપણે જવું છે. બરાબર. એવું કહેવામાં આવ્યું, નીચે દર્શાવેલા ક્વોન્ટમ આંક સાથે સંકળાયેલા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવો. ક્વોન્ટમ શું આપ્યો છે તો કે n બરાબર 3, l બરાબર 1 અને ml બરાબર -1. તો પહેલી વાત તમે એ સમજી લ્યો
કે L બરાબર 1 છે તો ml બરાબર -1 0 અને +1 n બરાબર 1 એટલે p કક્ષક થાય તો આને કહેવાય px py pz. યાદ આવ્યું? મેં ખબર કીધું તમે ક્રમમાં પાકા કરજો. dxy dyz dzx dx2 y2 ને z2 ક્રમનું કારણ આ છે. તો કક્ષક કઈ છે? L બરાબર 1 તો છે પણ તો n બરાબર 3 છે તો કક્ષક કઈ છે? તો કે 3px 3py 3pz. આમાંથી તમને કઈ કીધી? તો કે માત્ર ને માત્ર કઈ કીધી? તો કે 3px, કારણ કે કન્ડિશન છે. તો 3px કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? ભાઈ કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાય એકોર્ડિંગ ટુ હુન્ડ. 2 થી વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં. બરાબર છે? ઓકે, ચાલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 58. બુકની અંદર ભૂલ છે, 2013માં પૂછાયેલો પ્રશ્ન છે. આ પણ 2013નો હતો, બીજો પણ 2013નો છે. પ્લાન્ક અચળાંકનું મૂલ્ય નું મૂલ્ય 6.63 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ છે. પ્રકાશનો વેગ 3 × 10⁻17 નેનોમીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. મીટરની નેનોમીટર આપ્યું છે. ક્યુ મૂલ્ય પ્રકાશની નેનોમીટરમાં દર્શાવે તરંગ લંબાઈ ની સૌથી નજીક હશે. સૌથી નજીક હશે. પ્રકાશની આવૃત્તિ 6×10⁻15 પ્રતિ સેકન્ડ છે. આવો પ્રશ્ન આપ્યો છે. તમે સમજો, આને આખો જે કહેવાનો મતલબ છે ને એ તમે જોજો. h નું મૂલ્ય આપ્યું છે, પ્રકાશનો વેગ કંઈક જુદી રીતે આપ્યો છે, મીટર પર સેકન્ડ ને બદલે નેનોમીટરમાં આવું આપ્યો છે, આટલો છે એમ કીધું. તો તમારે ક્યુ મૂલ્ય પ્રકાશની નેનોમીટરમાં દર્શાવેલ તરંગ લંબાઈ સૌથી નજીક છે. ઓપ્શન તમને જે આપેલા છે એ બધાય નેનોમીટરની અંદર આપેલા હોય. બરાબર છે? એટલે કહી દીધું છે. એ આપ્યો છે 75, બી આપ્યું છે 10, સી આપ્યું છે 25 છે કેમ કે ખબર નહીં મને, કા 15 છે, અને ડી આપ્યું છે 50. આવી રીતે વેલ્યુ છે એ આપણને આપવામાં આવેલી છે. બરોબર? આ વેલ્યુ ઉપરથી આ બધી નેનોમીટરમાં વેલ્યુ આપી છે. બરોબર? હવે આ નેનોમીટરમાં વેલ્યુ આપી છે તો આપણે તરંગ લંબાઈ ગોતવાની છે. શું ગોતો? નેનોમીટરમાં અમે શું હોય? તરંગ લંબાઈ ગોતવાની છે. તો આવૃત્તિ તમને આપેલી છે. સીધી ને સિમ્પલ વાત છે, ક્યાંય ગૂંચવાવાનું નથી કે v બરાબર c અપોન લેમ્બડા. તો લેમ્બડા બરાબર c અપોન v. લેમ્બડા c તમને આપ્યો છે કેટલો? તો કે 3×10⁻17 નેનોમીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, અને આવૃત્તિ તમને આપી છે 6×10⁻15 સેકન્ડ ઇનવર્સ ગયા 3/6 એટલે શું થઈ ગયું? 1/2 એટલે 0.5 × 10⁻17 માંથી 15 જાય તો 2 નેનોમીટર. 2 પોઈન્ટ આગળ લઈ જાવ તો શું થઈ ગયું? તો કે આ 50 નેનોમીટર. તો આ તમારો જવાબ થઈ ગયો. બરોબર? કોઈ જાતની ચિંતા કે એવું કઈ છે નહીં આની અંદર. થોડોક પ્રશ્ન એવો લાગે કે આપને નહીં આવડે, બરાબર, પણ એવું બધું કઈ એની અંદર છે નહીં. એકદમ સરળ ક્વેશ્ચન છે. ઓકે, પછી પાછો એક પ્રશ્ન એવો જ આપ્યો છે તમને કે ભાઈ તરંગ લંબાઈ આપી છે અને
ઉર્જા ગોતવાનું કીધું છે ને તમને સરળતાથી આવડશે એટલે હું કરાવીશ નહીં. અને પછી પાછો એક પ્રશ્ન એવો જ આપ્યો છે ક્વોન્ટમ આંક ઉપરથી, ને એમાં કક્ષકોની મહત્તમ સંખ્યા પૂછી છે. શેની પૂછી છે? કક્ષકોની. એટલે એ પણ તમને આવડી જશે મારા ખ્યાલથી, બરોબર? એટલે કોઈ ચિંતાનો વિષય નથી. રેડી? ચાલો. આવું કીધું, ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું મૂલ્ય કેટલું હશે? કેટલું હશે? ઓપ્શન એ √6 × h. ખરેખર h કટ હોય ઓપ્શનમાં, પણ આ લોકો આપ્યા નથી ક્યાંય. √2 × h કટ આ લોકોની ભૂલ છે, બાકી ઓપ્શન આવા જ હતા. 2 × 3 √h કટ અને ઓપ્શન ડી 0 h કટ. ઓપ્શન દરેકમાં આ h કટ પ્રકારના હતા, પણ એ લોકોએ આપને આપેલા નથી આવા. હવે મેં તમને એક સૂત્ર લખાવેલું હતું કે કોણીય વેગમાનનું, કે કોઈ પણ કક્ષકમાં કોણીય વેગમાનનું સૂત્ર છે મેં તમને લખાવ્યું હતું √L × L+1 h/2π. L એટલે તો કે ડી કક્ષક માટે વેલ્યુ મૂકવાની. ડી કક્ષક માટે વેલ્યુ કેટલી થાય, બરોબર? તો એ તમને સરળતાથી આવડે. ડી કક્ષક માટે L ની વેલ્યુ કેટલી? તો કે L ની વેલ્યુ ડી કક્ષક માટે SPD 012, બરોબર? તો અહીં મૂકી દેવાના 2, તો કે √2 × 2 + 1 h/2π. 2 + 1 3, 3 × 2 √6. તો √6 h/2π મેં તમને જે તે સમયે પણ શીખવાડ્યું હતું કે એને h કટ એવું બોલાય, બરાબર? ચાલો. અમુક તો ખબર અહીંયા √6 ને અહીંયા 2 થાય, છેદ ઉડાડે. ભાઈ ન હાલે, આ વર્ગમૂળની બહાર છે ને આ વર્ગમૂળની અંદર છે, ત્યાં છેદ ના ઉડે. અમુક તો ત્યાં જીકી નાખે, છેદ ઉડાડી નાખે, બરોબર? ત્યાં છેદ ના ઉડે કારણ કે એક વર્ગમૂળમાં છે ને એક વર્ગમૂળની બહાર છે. ચાલો, ત્યાર પછી ક્વેશ્ચન નંબર 62 થોડો એવો ડિફરન્ટ કદાચ તમને લાગે. Fe+2 z = 26 માં આવેલા કયા ડી ઇલેક્ટ્રોનની સંખ્યા નીચે દર્શાવેલા કોઈ પણ એકની સમાન નથી એવું પૂછ્યું છે. ઓપ્શન એ S ઇલેક્ટ્રોન Mg z = 12 માં. ઓપ્શન બી P ઇલેક્ટ્રોન Cl માં z = 17 માં. ઓપ્શન સી ડી ઇલેક્ટ્રોન Fe માં, એનો પણ z આપ્યો છે. અને ઓપ્શન ડી પી ઇલેક્ટ્રોન નિયોનમાં, એનો પણ નંબર આપ્યો છે, બરાબર? પણ ઓપ્શનની અંદર નંબર લખતો નથી. પહેલાં તો સમજવાનું એ છે કે કહેવાનો મતલબ શું છે, આ લોકોનો શું કહેવા માંગે છે કે Fe+2 છે એમાં ડી ઇલેક્ટ્રોનની સંખ્યા છે એટલે આમાં નીચેનામાંથી શેમાં નથી. તો પહેલા તો ઓપ્શનની અંદર જે આપ્યું છે ને Fe નંબર 26, Feમાં પહેલા હું ગોતું કે એની ઇલેક્ટ્રોન રચના શું થાય. તો કે Feની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ આર્ગોન 4s2 3d6. તો Fe અહીંયા આપ્યું છે તમને 2+, એટલે અહીંયા આવી જશે 2 ઇલેક્ટ્રોન ગયા એટલે 0. તો આમાં ડી ઇલેક્ટ્રોનની સંખ્યા તમને કેટલી મળી? 6. તો આમાંથી શેમાં 6 ઇલેક્ટ્રોન નથી એ તમારે ગોતવાનું છે. આમાં આગળ તમે ક્યાંય લખો તો ડી ઇલેક્ટ્રોન તો છે જ નહીં, એટલે કોઈનો પ્રશ્ન જ નથી. પછી તમારે જોવાનું છે એ ઓપ્શનની અંદર કોણ છે, તો કે મેગ્નેશિયમ નંબર 12. આમાં ટોટલ s ઇલેક્ટ્રોન ગણવાના હોય આવી રીતે. કેમ? 1s2 2s2 2p6 3s2 2 2 4 ને 6 10 ને 2 12. આમાં s ઇલેક્ટ્રોન કેટલા છે? તો કે ભાઈ s ઇલેક્ટ્રોનની સંખ્યા ઇક્વલ ટુ કેટલા? 2 2 4 ને 2 6 s જ ઇલેક્ટ્રોન. એ પછી કોઈ પણ કક્ષકમાં હોય 1s 2s ને 3s કેટલા થયા?
6 તો કે આમાં તો છે જ એવું કીધું, ડી ઇલેક્ટ્રોનમાં છે એટલા શેમાં નથી એવું કીધું, તો આમાંય 6 છે ને આમાંય 6 છે. પછી બીજો ઓપ્શન જો પી ઇલેક્ટ્રોન કોના? ક્લોરીનના. ક્લોરીન નંબર 17 સેમ લખો આમ 1s2 2s2 2p6 3s2 3p5. જો 2 2 4 2 સોરી 2 2 4 ને 6 10 ને 2 12 12 ને 5 17. આમાં પી ઇલેક્ટ્રોનની સંખ્યા તમને કેટલી મળે? જો તો પી ઇલેક્ટ્રોન ગણો તો કે અહીંયા 6 અને અહીંયા કેટલા છે? 5. તો 6 ને 5 11. તો આમાં સમાન નથી. બાકી તમે ઓમાં જોઈ લો ડી ઇલેક્ટ્રોન એફીમાં પણ તમને સમાન મળશે. આ ચેક કરી લો, તમને ચેક કરાવી દઉં ખાલી, બરોબર. એફી ની અંદર કીધું એફી +2 નથી. હવે એફી કયો કે એફી +2 કયો, એમાં ડી ઇલેક્ટ્રોન તો આમાં તમને કેટલા મળે છે? 6 જ મળશે, કારણ કે ડી કક્ષક તો અહીંથી જ ચાલુ થવાની છે, આર્ગોન પછી. અને ડી ઓપ્શન તમે જોઈ લો નિયોનનો, બરોબર. નિયોનમાં તમને ક્યાં ઇલેક્ટ્રોન કીધા? 1s2 2s2 2p6. નિયોનમાં ક્યાં ઇલેક્ટ્રોન કીધા તમને? પી ઇલેક્ટ્રોન. તો આમાં પી ઇલેક્ટ્રોનની સંખ્યા, હવે પી ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? 6. આમાં પણ કેટલા છે? 6. તો આ માત્ર એક જ એવો ઓપ્શન છે કે ક્લોરીન, કે જેમાં પી ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય છે? તમારી પાસે 11 થાય છે, જેની સાથે મેચ થતું નથી. પી ઇલેક્ટ્રોન કીધા, અહીંયા ડી ઇલેક્ટ્રોન કીધા. અહીંયા આગળ તમે લ્યો આર્ગોનની બદલે ત્યાં ક્યાંય ડી ઇલેક્ટ્રોન આવે જ નહીં. તમે જો 1s2 2s2 2p6 3s2 ને 3p6 અને પછી આ આવે, તો એમાં ક્યાંય ડી ઇલેક્ટ્રોન છે જ નહીં, તો એનો કોઈ ઇસ્યુ રહેતો નથી, બરોબર. ચાલો પછીના જે 2 પ્રશ્ન આપ્યા તમને સરળતાથી 3 પ્રશ્ન પછીના આપ્યા તમને એકદમ સરળતાથી પ્રશ્ન છે તમને આવડશે, એની સામે ચિંતાનો કોઈ વિષય નથી, બરાબર. એટલે આપણે એની કોઈ ચર્ચા કરતા નથી. ઓકે, અહીં સુધી રાખીએ. તમારા બીજા ચેપ્ટરની અંદર જે કંઈ પ્રશ્ન હતા એ મેં તમને આપ્યા, અમુક પીડીએફ સ્વરૂપે પણ તમને આપી દીધા છે, અને હજુ વધારે પ્રશ્ન પણ તમને હું પાછા પીડીએફ સ્વરૂપે આપીશ, બરાબર. ઓકે, અહીં સુધી આજના માટે રાખી. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું.